ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ વોરાએ ધોરાજી નગરપાલિકાના હાલના પ્રમુખ પાયલબેન અશ્વિનભાઈ ધોળકિયા, નગરપાલિકાના સભ્ય નીતિનભાઈ પરબતભાઈ જાગાણી અને વિજયભાઈ રામજીભાઈ અંટાળા સામે ગેરરીતિની ધોરાજીના પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી છે. જે બાબતે આજે ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ વોરાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. નામ દિનેશભાઈ વોરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી. આજરોજ એટલા માટે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે કે ધોરાજી નગરપાલિકાની અંદર જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારથી માત્ર ભ્રષ્ટાચાર કરવાના ઈરાદાથી જાણે નગરપાલિકા કબજે કરી હોય એવું લાગી રહ્યું છે. ત્યારે હું વાત કરું તો નગરપાલિકાના પ્રમુખશ્રી દ્વારા ત્રિમાસિક રાબેતા મુજબની સામાન્ય સભા 28/7/2025ના રોજ યોજવામાં આવેલ હતી. આ સામાન્ય સભાના વિષય નંબર 3, જેમના પેટા વિષય નંબર 16, 18, 20 અને 23, એમનો જે ઠરાવ કરવામાં આવ્યો છે એ ઠરાવ નંબર 44થી ઠરાવ કરવામાં આવ્યો છે. આ ઠરાવ ગેરકાયદેસર કાયદા વિરુદ્ધનો ખોટો ઠરાવ ઊભો કરી અને નગરપાલિકાના જે લોકોના નાણાં છે હડપ કરી જવા માટેના પ્રયત્નો થઈ રહ્યા હોય તેવું અમને લાગ્યું છે. અને આ ખોટો ઠરાવ ઊભો કરી અને ખરા તરીકેનો ઉપયોગ કરી અને નગરપાલિકાના જે નાણાં છે એ ઉચાપત કરવામાં આવતી હોય તેવું લાગે છે. ત્યારે અમોએ જે ઠરાવની વાત છે 44 નંબરનો ઠરાવ, પ્રમુખશ્રીને જે સત્તા નથી ખર્ચ કરવા માટેની, એ ખર્ચ સત્તા બહારનો ખર્ચ પ્રમુખશ્રી દ્વારા કરવામાં આવ્યો છે. તેમજ આ બાબત અમારા ધ્યાને આવતા અમોએ ધોરાજીના મહેરબાન પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ સમક્ષ ભારતીય ન્યાય સંહિતાની કલમ 336(1), 335, 336(2), 338, 336(3), 341, 344(2) અન્વયે કોગ્નિઝેબલ ગુનાની લેખિત ફરિયાદ પણ કરેલ છે. જેમના પુરાવાઓ પણ અમે તપાસ કરનાર અધિકારીને સાથે આપ્યા છે. અમને પૂરો વિશ્વાસ છે ધોરાજી પોલીસ ઉપર કે આની સામે તપાસ કરી અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ કોઈ કારણોસર રાજકીય દબાણને વશ થઈને જો પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે તો ના છૂટકે અમારે નામદાર ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ફરજ પડશે. અને બીજી બાબત કહું તો ધોરાજી નગરપાલિકામાં જ્યારથી ભાજપનું શાસન આવ્યું છે ત્યારથી જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે એ ભ્રષ્ટાચાર બાબતે અમારા નગરપાલિકાના ચૂંટાયેલ સદસ્યશ્રી અને વિરોધ પક્ષના નેતાશ્રી દ્વારા હાઈકોર્ટની અંદર પણ અરજ અહેવાલ કરવામાં આવ્યો છે. હાઈકોર્ટે જ્યારે આ લોકોએ સામા પક્ષે, શાસક પક્ષે બચાવ માટે કેવિએટ દાખલ કરી હતી, એ કેવિએટ બાદ સાંભળ્યા પછી પણ હાઈકોર્ટે એ મેટર એડમિટ કરવામાં આવી છે અને એમની સામે નોટિસો પણ ઇસ્યુ કરવામાં આવી છે. તેમજ પ્રાદેશિક નિયામકની અંદર પણ નગરપાલિકાના સદસ્યશ્રી દ્વારા આ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે અરજ અહેવાલ કરવામાં આવ્યો છે. કઈ રીતે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે? ભ્રષ્ટાચાર જો મુખ્ય મુદ્દો છે જે વિષય નંબર 3 અને પેટા વિષય નંબર 16, 18, 20 અને 23 જે વિષયો છે એમની અંદર પ્રમુખશ્રીને જે સત્તા નથી એ સત્તા બહાર એમને ખર્ચ કર્યો છે અને ધોરાજી શહેરની અંદર વિવિધ વિસ્તારોની અંદર મેટલ નાખવાની એમને વાત કરી છે, ગ્રીડ નાખવાની વાત કરી છે, એવો ઠરાવ લઈને આવ્યા છે. એમના શાસક પક્ષના સભ્યો પણ આની અંદર વિરોધ કર્યો છે અને રજૂઆત કરી છે, લેખિતમાં રજૂઆત આપી છે. એ રજૂઆતોને ધ્યાને લેતા ઠરાવ નંબર 3, વિષય નંબર 3ના પેટા વિષય નંબર 16, 18, 20 અને 23માં જે ઠરાવ લખવામાં આવ્યો છે ઠરાવ ગેરકાયદેસર અને કાયદા વિરુદ્ધનો લખવામાં આવ્યો છે. બહુમતી ન હોવા છતાં આ ઠરાવ મંજૂર કરી દેવામાં આવ્યો છે. યુસુફભાઈ, કેટલા રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો? આશરે જોઈએ તો માત્ર એ એક વિષયની અંદર જ 19.5 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને એ આગળ તપાસમાં જે ખુલશે, પોલીસ તપાસમાં એ ખરી હકીકત સામે આવી જશે. કઈ તારીખે પોલીસ કેસ દાખલ? અમોએ તારીખ 19/9/2025ના રોજ જ્યારે પ્રથમ અમે નગરપાલિકા પાસે સામાન્ય સભાનો એજન્ડા, સામાન્ય સભાનો ઠરાવ, જે ઠરાવ લખવામાં આવ્યો છે ઠરાવની નકલ અમને અને જે સભ્યોએ લેખિતમાં વિરોધ કરેલો છે લેખિતમાં વિરોધના આધાર પુરાવાઓ મેળવી અને તારીખ 19/9/2025ના રોજ ધોરાજીના મહેરબાન પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ સમક્ષ અમે લેખિતમાં ફરિયાદ કરેલ છે.